સવાલ પૂછ્યો, શું હું એવી કોઈ વસ્તુ બનાવી શકું જે લોકો માત્ર ખરીદે નહીં પણ વર્ષો સુધી સાચવી રાખે? મને જવાબ તરત નહોતો મળ્યો, પણ એક નિર્ણય મળી ગયો. અને 10 ઓગસ્ટ 2025 આ નિર્ણયનું નામ પડ્યું અક્ષરમ ક્રિએટિવ્સ. શરૂઆતમાં મને લાગતું હતું કે મારે ગિફ્ટ્સ બનાવવાની શીખવાની છે, પણ એક વર્ષના અંતે સમજાવ્યું કે ગિફ્ટ બનાવવું સૌથી સહેલું હતું. મુશ્કેલ હતું તો પહેલો કસ્ટમર મેળવવો, મુશ્કેલ હતું તો પહેલો રિવ્યુ મેળવવો, મુશ્કેલ હતું તો પહેલો રિપીટ ઓર્ડર લાવવો અને દરરોજ પોતાને વિશ્વાસ અપાવો કે હું સાચા રસ્તે જઈ રહ્યો છું. આ એક વર્ષમાં મેં માત્ર બિઝનેસ નથી શીખ્યો, પણ મેં જવાબદારી શીખી છે. મેં માત્ર વેબસાઇટ બનાવવી કે એને સાચવવી નથી શીખ્યો, પણ વેબસાઇટ કરતાં વધારે વિશ્વાસ બનાવવાનું શીખ્યો છું, વિશ્વાસ જીતવાનું શીખ્યો છું. આ એક વર્ષમાં હું માત્ર માર્કેટિંગ નથી શીખ્યો, પણ આ માર્કેટિંગની એડ્સ કરતાં વધારે લોકોની લાગણીઓ સમજવી શીખ્યો છું. આ એક વર્ષમાં હું માત્ર પેકિંગ નથી શીખ્યો, પણ આ પેકિંગના બોક્સ કરતાં વધારે કોઈની ખુશીને સુરક્ષિત કેવી રીતે રાખવી એ શીખ્યો છું. આ એક વર્ષમાં હું માત્ર કુરિયર કરતા નથી શીખ્યો, પણ આ કુરિયરના પાર્સલ કરતાં વધારે સમયસર આ ગિફ્ટને કેવી રીતે પહોંચાડી શકું એ શીખ્યો છું. અને આજે એક વર્ષ પછી, એક વર્ષના અંતે 1000થી વધુ ઓર્ડર્સ, ભારતના અનેક શહેરોમાં હજારો કિલોમીટર્સ, અને એક પણ દિવસ એવો નહીં કે જ્યારે મને કંઈક નવું શીખવા ના મળ્યું હોય. આ સફર પછી લોકો આજે મને પૂછે છે કે એક વર્ષમાં શું મેળવ્યું, અને હું કહું છું કે ઓર્ડર્સ નહીં, સ્માઇલ્સ મેળવી છે. કસ્ટમર્સ નહીં, પણ કસ્ટમર સાથેના સંબંધો મેળવ્યા છે. બિઝનેસ નહીં, પણ આ બિઝનેસ દ્વારા એક ઓળખ બનાવી છે. 10 ઓગસ્ટ 2026 એક વર્ષ પૂર્ણ થશે, પણ મારા માટે this is not the finish line, it's just day one, because the best is yet to come.